તારીખ 21/2/2018 રોજ મહંત સ્વામી મહારાજ વેલિંગ્ટનમાં બિરાજમાન હતા. બપોરે ભોજન બાદ નિજ કક્ષ તરફ જતા દિવાલ પર ઘર માલિક અનિલભાઈના 17 વર્ષના દીકરા ઈશાનનો નાનપણનો ફોટો દોરેલો હતો. સ્વામીશ્રી તેને પગે લાગ્યા. ઉપર પધાર્યા ત્યાં તેઓના કક્ષની બહાર જ શ્રુતિપ્રિય સ્વામી જે ટેબલ પર પત્રકાર્ય કરતા હતા તે ટેબલને પગે લાગ્યા. તારીખ 18/2/2018 રોજ મહંત સ્વામી મહારાજ ઓકલેન્ડમાં બિરાજમાન હતા. 4:47 વાગે નિજ કક્ષમાંથી વોકિંગ કરવા બહાર પધાર્યા. એક યુવક ત્યાં ઊભો હતો. તેણે નાડાછડી બાંધેલું પોતાનું કાંડું આગળ કરતાં કહ્યું, સ્વામી, મારી નાડાછડી ઢીલી થઈ ગઈ છે, તો આપ ટાઈટ કરી આપશો? સ્વામીશ્રીએ પ્રેમથી તેમ કરી આપ્યું. તે યુવકે કહ્યું, સ્વામી, આ રીતે મારા જીવનમાં પણ જ્યારે ઢીલાસ આવે ત્યારે આપ ટાઈટ કરવા પધારશો ને? સ્વામીશ્રી બહાર દઈને કહે, એના માટે જ છીએ. ઓહો, કેટલી મોટી વાત! આપણને નિશ્ચિત કરી મૂકી એટલી મોટી વાત. તારીખ 4/18/2018 રોજ મહંત સ્વામી મહારાજ ગોધરામાં બિરાજમાન હતા. બપોરે ભોજાંતે વણિરાજ સ્વામીએ સ્વામીશ્રીના આગમન નિમિત્તે હરિભક્તોએ પાળેલા વિશેષ નિયમોને વાત કરતાં કહ્યું, ઇન્ટરનેટનો ત્યાગ 210 જણા, ટીવી સિનેમાનો ત્યાગ 208 જણા. આ સાંભળતા સ્વામીશ્રીએ પૂછ્યું, ટીવી સિનેમાનો ત્યાગ એટલે પરમેનન્ટ? સંતોએ કહ્યું, ના સ્વામી, પણ આપની રુચિ છે તો જેણે જેણે આ નિયમ લીધા છે તેને જણાવીશું. અભાવ અવગુણનો ત્યાગ 247 જણા. મુખવાસ જમતા જમતા સ્વામીશ્રીએ ઈશારાથી કહ્યું, આ એ પરમેનન્ટ રાખે. સહજ પ્રચાર સ્વામી બાપાના પ્રસંગો કહેવા કે વોટ્સઅપ વગેરે મીડિયા દ્વારા મોકલવા 163 જણા. તારીખ 14/6/2018 રોજ મહંત સ્વામી મહારાજ ભુજમાં બિરાજમાન હતા. બપોરે ભોજન બાદ છેલ્લે ચડું કરતાં એક માખી ટેબલ પર સ્વામીશ્રીને હેરાન ન કરે તે માટે સંચરિત સ્વામી હાથથી તેને પકડવા ગયા. એક વાર, 2 વાર, 3 વાર પ્રયત્ન કર્યો, પરંતુ ન પકડાય. તેથી કહે, ગુણાતીતની દ્રષ્ટિ પડી ગઈ છે. સ્વામીશ્રી હસીને કહે, કેટલાય વખતથી પડી છે. પછી ત્યાગરત્ન સ્વામી પ્રયત્ન કર્યા અને તેમને લાગ્યું કે કદાચ માખી પકડાઈ ગઈ છે. સંતોને પૂછ્યું, શું લાગે છે? બધાએ કહ્યું, કદાચ પકડાઈ ગઈ હોય. તેમણે દરવાજો ખોલ્યો, બહાર જઈને મુઠ્ઠી ખોલી, પણ માખી ન હતી. ફરી 2-3 વાર પ્રયત્નો કર્યા, પરંતુ નિષ્ફળ ગયા. સ્વામીશ્રી ક્યારનાય આ બધું જોઈ રહ્યા હતા. ચડું કર્યા બાદ હાથ લૂછતા લૂછતા ધીરે રહીને કહે, માખીનું મોઢું જે બાજુ હોય ને એ બાજુથી પકડવાનું. વાહ! બધાને પકડવાની ટ્રીક સ્વામીશ્રીએ સમજાવી. રવિ સભા ભરવીજ તારીખ 15/11/2017 રોજ મહંત સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા. આજે વડીલોએ વડીલ દિન નિમિત્તે પ્રશ્નોત્તરીથી સ્વામીશ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. પ્રશ્ન હતો, રવિ સભામાં જવાનું મન નથી થતું તો શું કરવું? સ્વામીશ્રી કહે, યોગી બાપામાં વિશ્વાસ રાખવો. એમણે આજ્ઞા કરી છે કે ગમે તે થાય પણ રવિ સભા ભરવી જ. યુક્તિ કરીને એ આજ્ઞા પાડીએ તો કામ થઈ જાય. યોગી બાપાની આજ્ઞા એટલે અબજ રૂપિયા અને ઘરનું કામ એટલે 5 રૂપિયા.